ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છત પરથી અચાનક ગાબડું પડતા 4 લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે લોકો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન છતનો ભાગ ધડાકાભેર નીચે પડ્યો હતો. ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આવાસોમાં આ પ્રકારની ઘટના સામે આવતા રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સુભાષનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આજે અચાનક છતનો ભાગ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે છત પરથી મોટું ગાબડું પડી રહ્યું છે. ઘટનામાં 4 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આવાસોની ગુણવત્તા સામે હવે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે યોગ્ય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.